નમસ્કાર મિત્રો, તો આપણા બીજો વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે આવી ગયા છીએ જે એસી લીકેજ હતું તે આપણે હવે પ્રેશર ભર્યું હતું। તેમાં આપ જોઈ શકો છો મિત્રો કે લગભગ 25 પાઉન્ડ જેવું આપણું અહીંયા પ્રેશર ડાઉન ગયું છે। તો હવે આપણે તેને સિસ્ટમ આપણે બધી ઇન્ડોર આઉટડોરની સિસ્ટમ અલગ અલગ કરીને તેમાં પ્રેશર ભરીશું। તો બન્યા રહો વિડીયોમાં, આપણી પ્રોસેસ જોતા રહો, કઈ રીતે લીકેજ શોધીએ છીએ, કઈ રીતે આગળનું કામ થાય છે। તો જોઈ શકો છો કે આપણે અહીંયા આઉટડોરમાં આ રીતે લિંક બનાવીને લગાવી દીધી છે। અને ઇન્ડોરની જે પાઇપ છે તેમાં પણ આપણે ફ્લેરને આ રીતે લગાવી દીધું છે કપલરને, જેથી કે ફેર બીજી બાજુ આપણે અહીંયા એને વાલ લગાવીશું। તો આઉટડોરમાં પ્રેશર ભરવાનું ચાલુ કર્યું છે। આપ જોઈ શકો છો કે આઉટડોરમાં આપણું પ્રેશર અહીંયા ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। તો હવે આપણે અલગ સિસ્ટમ કરીને આઉટડોરમાં પ્રેશર ભરીએ છીએ, એટલે કે એકલા આઉટડોરમાં પ્રેશર ભરાશે અને એકલા ઇન્ડોરમાં, એટલે કે અંદરના એસીમાં અને બહારના એસીમાં, બેમાં અલગ અલગ આપણે એર પ્રેશર ભરીશું। મિત્રો, વિડીયોને પૂરો જોજો, જેથી કરીને તમને ખબર પડે કે કઈ રીતે અમે લીકેજ શોધીએ છીએ, કઈ રીતે લીકેજ આપણે અહીંયા જે કે લીકેજનું સોલ્યુશન લાવીએ છીએ, લીકેજને કઈ રીતે એને જોઈન્ટ મારીને એને સાધીને નવેસરથી આપણે અહીંયા ગેસ ચાર્જ કરીએ છીએ। બધી જ ફૂલ પ્રોસેસ છે મિત્રો, એના માટે તમે વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને પણ ખબર પડે કઈ રીતનું પ્રોસેસ છે। આપ જોઈ શકો છો કે હાલ આઉટડોરમાં પ્રેશર ભરવાનું ચાલુ છે। આપણે વાલ ચેક કરીએ છીએ કઈ આપણી વાલમાં કઈ લીકેજ છે કે નહીં। ઘણા ગ્રાહકો એવું કહેતા હોય છે કે ભાઈ આ ગેસ ચાર્જના આટલા બધા પૈસા કેમ લો છો? તો મિત્રો, એનું આ જ કારણ છે કે લીકેજ કઈ સામાન્ય વસ્તુ નથી હોતું। તેને શોધવા માટે બહુ જ મહેનત કરવી પડે છે, ત્યારે લીકેજ મળે છે। આપ જોઈ શકો છો કે હવે આપણે ઇન્ડોરની અંદર પ્રેશર ભરવા માટે આ એક લિંક બનાવીએ છીએ। એને વેલ્ડની મદદથી આપણે અહીંયા એક ફેર બનાવીશું, જેથી કરીને આપણો ગેજ ત્યાં લાગી જાય। હાલ વેલ્ડિંગ કરવાનું ચાલુ છે, વિશાલભાઈ વેલ્ડિંગ કરી રહ્યા છે। અને આ પણ તમારે જો પણ કોઈ એસીમાં ગેસ લીકેજ હોય તો એમને એમ લીકેજ શોધ્યા વગર ક્યારેય ગેસ ના નખાવશો। એમને એમ ગેસ નાખવાનો ખર્ચો ભલે ઓછો થશે, પણ એ ગેસ ફરીવાર તમારે નીકળવાની શક્યતા રહેશે, ગેસ નીકળી જશે ફરીવાર। એટલે એનું પ્રોપર સોલ્યુશન એ જ છે કે તમે આ રીતે ગેસને લીકેજ ક્યાંથી છે તેને શોધી, તેનું સોલ્યુશન લાવીને તેને પ્રોપર ગેસને કઈ જગ્યાએથી લીકેજ થઈ ગયું છે તેનું સોલ્યુશન લાવીને પછી જ ગેસ ચાર્જ કરાવો, જેથી કરીને ફરીવાર તમારે તેનો ખર્ચો ના આવે, ફરીવાર પૈસા ના ખર્ચવા પડે। આપ જોઈ શકો છો હવે અમે ઇન્ડોરમાં પ્રેશર ભરવા માટે અહીંયા વાલ બનાવી દીધો છે। તો આઉટડોરમાં તમે જુઓ છો કે 150 ઉપર આપણું 150 ઉપર પ્રેશર થઈ ગયું છે। આપણે મિનિમમ તેમાં 350 પ્રેશર બંનેમાં ભરીશું, અલગ અલગ સિસ્ટમમાં। તો મિત્રો, આપણે પહેલા દિવસે જ્યારે આવ્યા હતા ત્યારે આપણે
500 પ્રેશર જેવું ભર્યું હતું પણ ક્યાંય લીકેજ નહોતું મળ્યું. પણ આપણે બીજા દિવસે આવ્યા છીએ એટલે તેમાં મિનિમમ 125 પ્રેશર જેવું ડાઉન ગયેલું. એટલે આપણે હવે ડાઉટ થયો છે કે કયા બંનેમાંથી કઈ જગ્યાએ લીકેજ છે, તો આપણે અલગ કરીને હવે ચેક કરીએ છીએ. આપ જોઈ શકો છો આપણે ઇન્ડોરમાં હવે ઇન્ડોરની સિસ્ટમ અલગ કરી દીધી છે. અલગ કરવાનું રીઝન એ હોય છે મિત્રો કે કયામાં લીકેજ છે, બહારના મશીનમાં છે કે અંદરના, એ નક્કી કરવા માટે અલગ સિસ્ટમમાં ભરવું પડે છે. જેથી કરીને આપણે મહેનત ફક્ત બહારનામાં હોય તો બહારનામાં જ કરવાની રહે, અંદરનામાં મળે તો અંદરનામાં કરવાની. તો આ મેં 2 ગેજ છે આપણા જોડે, તો બંને ગેજ વડે આપણે અલગ અલગ પ્રેશર ભરીશું. આપ જોઈ શકો છો કે કેટલી મહેનત કરવી પડે છે લીકેજ શોધવામાં. જો આગળ પણ આપણે ફૂલ વિડીયો તમે જોજો, બધા જ કઈ રીતનું ક્યાંથી લીકેજ શું છે તે આપણે કોશિશ કરીશું તમને બતાવવાની પૂરેપૂરી. આપ જોઈ શકો છો 350 પ્રેશર આપણે આઉટડોરમાં ભરી દીધું છે. હવે આપણે ઇન્ડોરમાં પ્રેશર ભરવાનું શરૂ કરી દીધું છે. મિત્રો, ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારી ચેનલને સપોર્ટ કરો અને બેલ આઇકનનું બટન દબાવી દો, જેથી કરીને અમારા નવા આવતા દરેક વિડીયો તમે જોઈ શકો. વિડીયો એટલા માટે છે કે તમે જાણી શકો કે કઈ રીતે શું પ્રોસેસ થાય છે, કઈ રીતે ગેસ નાખવાનો હોય છે, કઈ રીતે એની બધી પ્રોસેસ છે લીકેજની. તો આપ વિડીયો પૂરો જોવો જેથી કરીને તમને ખ્યાલ આવે. હું યુટ્યુબમાં જોઉં છું મિત્રો કે આપણે ગુજરાતીમાં કોઈ વિડીયો આવા હોતા નથી, એટલે આપણે ગુજરાતી છીએ તો મેં ગુજરાતીમાં આવા વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે. તો આપણે જે કામ કરીએ છીએ તેના દરેક વિડીયો તમને મળશે અને અમારા વિડીયોને સપોર્ટ કરજો, અમારી ચેનલને સપોર્ટ કરજો. તો ઇન્ડોરમાં પ્રેશર ભરાવાનું ચાલુ છે. જોઈ છો કે ઇન્ડોરમાં પ્રેશર હું તમને બતાવું છું કે એમાં પણ આપણે 350 પ્રેશર ઇન્ડોરમાં પણ ભરી દીધું છે. હું તમને નજીકથી બતાવીશ. અહીંયા આપણા ટૂલ ચેક કરવાના હોય છે, ગેજ ચેક કરવાનું કે અહીંયાથી લીકેજ હોય તો પાછું આપણને ખ્યાલ ના આવે, એટલે પહેલાં આપણું આ જ ટૂલ અમે ચેક કરીએ છીએ. મિત્રો, એક વાલ લગાવીને અમે પ્રેશર ભર્યું છે, પણ વાલ થોડો લીકેજ છે. અહીંયા વાલ ઉપર થોડો ડાઉટ લાગે છે, એટલે અમે ફરીથી પ્રેશર ભરવાની કોશિશ કરીશું કે વાલમાં થોડો પ્રોબ્લેમ આવે છે, એટલે ડાયરેક્ટ ગેજ લગાવીને આપણે આપણું આઉટડોરનું પ્રેશર 350 છે અને આ આપણા ઇન્ડોરનું પ્રેશર